આ રસ્તો છે અને અહીંયા જોવો ભાઈ ને આપણા ફેમસ એવા અહીંયા અજુભાઈ ખેડૂત પુત્ર એ પણ અહીંયા છે, તો આપણે એની પણ મુલાકાત લઈ. બાકી તો જય દાદાભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે, ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો મારી સાથે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો. આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં આપણે થઈ ગયા છે ભાઈ તૈયાર, અને આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવીએ છીએ. 3 થી 4 મહિના પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે પાછો. હમણાં તો આપણે જો કે બન્યો હતા, પણ હવે આપણે છે ને ભાઈ રેગ્યુલર વ્લોગ મૂકશું, તો બના રહેજો આપણા વ્લોગમાં. અત્યારમાં જો આપણે સવારમાં તૈયાર થઈ ગયા છીએ, નાઈ નાખ્યા છીએ. તો ભાઈ આપણા વ્લોગ છે ને 3 થી 4 મહિના કેમ બન્યા હતા ને, તો એનું કારણ શું હતું ને એ હું તમને જણાવી દઉં. સૌથી પહેલાં તો આપણે કાજલને વાત કરીએ. તો 3 થી 4 મહિના આપણા વ્લોગ બની રહ્યા. આપણું કારણ શું છે? એનું કારણ એવું છે કે અમારા ઘરે ફેમિલી મેમ્બર આવવાના હતા, તો એટલે એના વિશે બ્લોગ બન્યા હતા. તો ભાઈ એનું કારણ એવું હતું, મારે છે ને ભાઈ ફેમિલી મેમ્બર આવવાના હતા, અને ફાઇનલી આવી ગયા. મારા ઘરે છે ને ભાઈ છોકરાનો જન્મ થયો છે, આજે 4 મહિનાનો થઈ ગયો છે. અને દેખાડો તો આપણે ભાઈને દેખાડવાના છે કે એમ. અત્યારે ભાઈ તો જો છે ને ફૂલ નીંદરમાં સૂતા છે. જો એને ભાઈ ઊંઘ આવે છે અત્યારમાં. અત્યારે છે ને ભાઈ નીંદરમાં છે. તો 3 થી 4 મહિના આપણે વ્લોગ નથી બનાવવાનું, તો ભાઈ એનું કારણ છે ને આ હતું. જો અમારા ભાઈ સાહેબ કા તો ભાઈ 3 થી 4 મહિના વ્લોગ નહીં બનાવવાનું કારણ આ હતું ભાઈ. આ મારે છે ને ભાઈ ફેમિલી મેમ્બર વધ્યું છે. ભાઈ બીજી એક વાત જણાવી દઉં તો આપણે નીકળવાના છીએ બારાવાળા પુત્ર દર્શન કરો. તો જો તૈયાર થઈ ગયા છે, અત્યારમાં જવાના છે. અને કાજલ તો આવે કે નહીં આપણે એને પૂછી લઈએ. તારે આવવાનું છે? મારે આજકાલ કેમ કે ભાઈ નાના છે, એટલે પછી રાહુ મોટો થાય પછી રાહુ હજી તો કિશોરી પહેલી વાર જ જાય છે. હા, આપણે છે ને પહેલી વાર જઈએ છીએ દાદાએ દર્શન કરવા. તમને લોકોને પણ દર્શન કરાવ્યું, કુતરા દાદાના દર્શન કરાવ્યું. તો બ્લોગમાં બનાવી દો. બાકી જો કે આપણે પહેલી વાર જઈએ છીએ, આપણે જોયું નથી. આપણે ગોતતા જવાનું છે બારાવાળા કુતરા દાદા. બારાવાળા કુતરા દાદા છે ને ભાઈ મેથળા ગામમાં આવેલા છે. તો ત્યાં આપણે જઈશું અને દર્શન કરશું, અને તમને લોકોને પણ દર્શન કરાવશું. તો બના રહેજો બ્લોગમાં. ભાઈ આપણે અત્યારે છે ને મેથળા પોગી ગયા છીએ, અને અહીંયા આપણને છે ને રોહિતભાઈ મળી ગયા છે. તો ભાઈ દાદાના દર્શન કરવા આવેલા છે. તો ભાઈ રસ્તો નથી ભર્યો, તો દાદાના દર્શન કરવા આપણે લઈ જઈએ. તો ભાઈ ભેણો એવો છે ને, ગાડી ને હાલતી આમ જો હવે દોડી કાઢી હતી ગાડી. ખરેખર હાવ સાચું કહું તો ભાઈ આ ખતરનાક રસ્તો છે ખરેખર. આમાં હજુભાઈ કઈ રીતે ગાડી કરતા છે તો રામ જાણે ભાઈ. આપણે આમ જુઓ, અમારા મિત્ર જુઓ ભાઈ. ભાઈ વ્લોગમાં બિના રહેજો. આપણે બસ હવે નજીક જ છે. જુઓ થોડો રસ્તો, પોણો રસ્તો આપણે પાર કરી નાખ્યો છે. અડધો રસ્તો પાર કરવાનો છે. તો વ્લોગમાં બિના રહેજો. હું તમને પુત્ર દાદાના દર્શન કરાવું. રસ્તો તો જોવો ભાઈ તમે આમ જોવો. હા, આમાં ગાડી કેમ હાલે જો. તો ભાઈ જુઓ તમે અહીંયા ભાઈ રસ્તો ન ભાડ્યો હોય ને તો ભાઈ એવી કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે તમે ઠેઠલા છે ને આવશો ને એટલે ઠેઠલી તમને દાદાની ધજા જોવા મળશે. જો અહીંયા એક ધજા છે, એક પણ ધજા છે, ને એક એની આગળ છે. એવી રીતે ઠેઠલી રસ્તે તમને ધજા જોવા મળશે. તો તમે રસ્તો ન ભાડ્યો તો મૂજાતા નહીં. તમે તારે દાદાની અહીંયા ધજા છે ને ભાઈ ઠેર ઠેર છે. ઠેઠ રસ્તા લગન ઠેઠ તમને ઠોકશો ને ત્યાં લગન તમને ધજા જોવા મળશે. તો હું તમને એક દેખાડું ભાઈ. આ જો આ રસ્તો છે, આ રોડ છે. જુઓ ભાઈ આ રસ્તો છે, અને અહીંયા જુઓ ભાઈ જો. તો
તો ભાઈ અહીંયા છે ને ભાઈ જનાવરની બીક છે એ તો આપણને જાણવા મળી ગયું છે. જો આ જો બરોબર રસ્તા જ કાઢે હો ભાઈ. તો આવો તો તમે ભાઈ ખાસ કરીને ધ્યાન રાખજો. બાકી તો બધાને જય પુત્રદા. બિના રહેજો વ્લોગમાં. આપણે બસ હવે પોગવામાં જ છીએ. તો ભાઈ અત્યારે આપણે છે ને અહીં પોગી ગયા છીએ દાદાએ, અને હું તમને દેખાડું તો અહીંયા બહાર છે ને ભાઈ બ્લોક નાખેલા છે. તમે લોકો અજુભાઈના અને રોહિતભાઈના બ્લોક જોતા છો તો તમે એમાં જોતા છો કે અહીંયા બ્લોક નાખવાના છે ને એટલા માટે થઈને બ્લોક લાવેલા છે. તો અહીંયા જો અહીંયા બહાર નાખેલા છે ભાઈ. અને અમારા ભાઈબંધો છે ને ભાઈ, અમે આવ્યા નહીં ભેગીને અહીંયા એક ભાઈ છે ને વેવતા હતા બ્લોક, એટલે ભાઈબંધો એ બધા અમે વેવીએ છીએ. તો ભાઈ અમારા 2-3 ભાઈબંધો તો નીકળી ગયા છે આગળ. હા બ્લોક લઈ, અને અહીંથી બ્લોક લઈ જાય છે કારણ કે બ્લોક અહીંયા નાખેલા છે. તો હાલો ભાઈ જઈશું. અત્યારે છે ને આપણે અહીંયા પહોંચી ગયા છીએ બારાવાળા પુત્રા દાદાએ, અને દર્શન કરવા પહોંચી ગયા છીએ. એ દર્શન કરવાના બાકી છે ભાઈ, અને અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. અને અહીંયા છે ને ભાઈ કામકાજ ચાલુ છે બ્લોક નાખવાનું. તો હું તમને બધું દેખાડું, બ્લોગમાં બના રહેજો. અને આપણા ફેમસ એવા અહીંલા અજુભાઈ ખેડૂત પુત્ર એ પણ અહીંયા છે, તો આપણે એની પણ મુલાકાત લઈ. તો બ્લોગમાં બના રહેજો. બાકી તો જો આયલો નજારો એકવાર જો. આ રોહિતભાઈ છે મારામાં હોય તો હાલો આવીએ અમે હવે દર્શન કરવા. એક તગારું 2 તગારું નાખો એ એક ધર્મની સેવા જ કહેવાય. બરાબર, આ લાવ લેવા તો લઈ શકાય. લોકો અમારો તો ધર્મમાં પહેલેથી લાવ પડ્યો છે, અમે લીધો છે, હવે તમે લ્યો. બરાબર, આ જેટલા કામ કરે બધાને એક તગારનો ફાયદો તમને દાદા આપી દે. ભાઈ અત્યારે આપણે છે ને પહોંચી ગયા છે બારાવાળા પુત્રા દાદાએ, અને દર્શન કરી લીધા છે. અને આપણને છે ને ભાઈ અજુભાઈ મળી ગયા છે, તમે બધા ઓળખતા જ હશો. તો ભાઈ ક્યાં તમે ખતન પર પણ બહુ આગું પડે. તમારે મેથરાથી આવવું હોય તો વિચાર કરવો પડે. તમે આમ પૈણામાં તો વચ્ચે થોડુંક દાદાએ કામ ચાલુ હોય ને અમારા જે કેમેરા મેન છે, અને આ ભાઈ ઘણા બધા સેવા આપી છે થોડી ઘણી. ને સારું કહેવાય ભાઈ, સેવા આદમી તો કાલ મળે દાદા આપે જ છે. ને અમને સારું લાગ્યું ભાઈ તમે અહીંયાથી આવ્યા દાદા. બાકી તો જય દાદા ભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે. ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો મારી સાથે એને. હા ના ના, ધીમે ધીમે બધું થઈ જાય. મહેનત કરો એટલે બધું થાય. એ તો થવાનું જ છે. આપણે છે ને દર્શન એવું કરી લીધું છે, અને અહીંયા બહાર છે ને ભાઈ આપણે ફોટા પાડીએ છીએ. તો જો અહીંયા ઘણા લોકોએ ફોટા પાડે છે, તમે જોતા હશો. અને આ જગ્યા ફેમસ છે, તમને લોકોને તો ખબર જ હશે. તો ભાઈ અત્યારે છે ને 9:30 થઈ ગયા છે, અને આપણે છે ને ભાઈ પુત્રા દાદાએ દર્શન કરવા ગયા હતા. ત્યાંથી આપણે છે ને ભાઈ 3 વાગે પહોંચી ગયા હતા. રેટિંગમાં આપણે કઈ વ્લોગ બનાવ્યું નહીં, અને 3 વાગે પહોંચી ગયા હતા. તો આપણે થાકી ગયા હતા, તો આરામ કર્યો હતો. અને આરામ કર્યો તે આપણે ઠેઠ વાળુના ટાઈમે થઈ ગયા. ત્યાર લગન તો આપણે આરામમાં બેઠા. કે વાળુનો ટાઈમ થયો ત્યારે આપણે જઈ ગયા, અને એ રીતે આપણે વાળું પાણી કરી દીધું. વાળું પાણી કરીને આપણે ભાઈને હુવડાવ્યો છે. જો અત્યારે ભાઈને હુવડાવ્યા છે, ને અત્યારે ટાઈમ મળ્યો છે ભાઈ, તો અત્યારે પાછો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. તો કિશોરની 3 વાગે આવ્યા હતા. પછી આજે આરામ કરીને ઠેઠ વાળુના ટાઈમે ઉભા થયા. અને પછી તો વાળું કરીને નેવરા થઈ ગયા, વ્લોગ શરૂ કરી દીધો છે. તો એ તો દાદાના દર્શન કરી આવ્યા છે આજ. તો કોમેન્ટમાં બધા કહેજો કે મને પણ દાદાના દર્શન કરવા એકવાર લીધે જરૂરથી. તો તમારા લોકોની જો કોમેન્ટ આવશે તો આપણે જરૂરથી એકવાર કાજલને લઈ જશે. તો બધા કોમેન્ટ કરી નાખજો તો જલ્દી મને દાદાના દર્શન કરવા લઈ જાય. તો હવે છે ને ભાઈ આપણે વાળું પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. તો આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે કેટલા વાગી ગયા છે? 9:30 થયા છે. ઘણો બધો ટાઈમ પણ થઈ ગયો છે. તો આ વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો, અને કોમેન્ટમાં જય પુત્રા દાદા લખી નાખજો. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ને જરૂરથી કોમેન્ટ કરી નાખજો કે મને પણ પુત્ર દર્શન કરવા લઈ જાય. તો હવે આપણે મળશું એક નવા વ્લોગ સાથે.